તો ભાઈ લોગ તમારા માટે એક પહેલી વખત મારી આ ચેનલ ઉપર એક ગુજરાતી મૂવીનું રિવ્યૂ માટે હું આવી ગયો છું. તો એક નવી મૂવી આવી છે જેનું નામ છે ફાટીને. તો મૂવી કેવું રહ્યું મેં તો અત્યારે હાલમાં જોઈ લીધું છે, પણ કેવું રહ્યું આ મૂવી તો એના માટે આપણે વાત કરી લઈએ. તો વેલકમ ટુ ધીસ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ और મારું નામ છે અક્ષય. તો આ જે ફાટી ગઈ મૂવી છે ને ભાઈ એક ન્યૂ કોન્સેપ્ટ છે આખું. ભલે આપણે આમ ટ્રેલરની અંદર જોયું હશે જેની અંદર આપણને એવું લાગ્યું હશે કે હોરર કોમેડી છે. હોરર કોમેડીની સાથે સાથે એક ન્યૂ કોન્સેપ્ટ છે આની સાથે. ગુજરાતી મેકર્સ છે ને એક ન્યૂ દર વર્ષે એક મૂવી એવી લાવે છે જે બહુ મસ્ત સારા એવા કોન્સેપ્ટથી ચાલે છે, અને આ કન્ટેન્ટ બી એવું જ છે જ્યાં ફાટીને મૂવી છે. જેવું નામ છે ને ભાઈ, શું એ મૂવી એવી રીતે સફળ રહી છે કે નહીં એના માટે થોડી આપણે વાત કરી લઈએ. તો હવે આ મૂવીની અંદર છે ને બે આપણા કેરેક્ટર મેઇન કેરેક્ટર છે, એક હિતુ કનોડિયા અને એક સ્મિત પંડ્યા. આ બે મેઇન કેરેક્ટર છે. હવે આ બે મેઇન કેરેક્ટર છે ને એ બહુ સારું એવું પરફોર્મન્સ કરે છે, અને હિતુ કનોડિયા સ્પેશિયલી જબરદસ્ત પરફોર્મ છે એમનું. હા, પહેલો જે ઇન્ટરવલ પહેલાનો જે ભાગ છે ને એમાં અમુક ટાઈમે આપણને એવું લાગે છે કે ભાઈ થોડી ઘણી ઓવર એક્ટિંગ ત્યાં આગળ ચાલી રહી હોય, પણ સેકન્ડ હાફ જ્યારથી સ્ટાર્ટ થશે સુપર્બ અને બહુ મજા આવશે. અને જે સ્મિત પંડ્યાનું જે પ્રમાણે એમનું જે કોમેડી જે છે એમનું બહુ મજા આવી ગઈ. એમની કોમેડી લઈને તમને એક પણ ડાયલોગ એમનો એવો નહીં મળે તમને કે ત્યાં આગળ એમને ઓવર એક્ટિંગ કે સિચ્યુએશનલ કોમેડી એમને કરી હોય નહીં, એવું નહીં લાગે. તમને બહુ સારું એવું લાગશે. અને આ મૂવીને ઓવરઓલ છે ને સિનેમાગ્રાફીના હિસાબે આપણે જોવા જઈએ ને તો બહુ મજા આવશે. એક વખત આ મૂવીને છે ને આપણે થિયેટરમાં એન્જોય કરવું જોઈએ. અને મૂવી મેકર્સને એક રિક્વેસ્ટ છે મારી કે આવી મૂવી તમે જ્યારે ન્યૂ કોઈ કોન્સેપ્ટ લાવો છો, કે મને ખ્યાલ છે ત્યાં સુધી છે ને દર વર્ષે એક મૂવી જેવી આવે છે જેનું કોન્ટેન્ટ બહુ જબરદસ્ત હોય છે. જેમ બોલિવૂડની જેમ કોન્ટેન્ટ હોય છે એવી જ રીતે કોન્ટેન્ટ હતો આનો બી. તો આને આપણે હિન્દી રિલીઝ કરી શકતા હતા, પેન ઇન્ડિયા આપણે રિલીઝ કરી શકતા હતા, પણ દર વર્ષે ને વર્ષે આ એક ખામી રહી છે. કેમ કે 2 વર્ષ પહેલા આપણે વશ મૂવી આવી હતી, એના પછી પ્રીવિયસ યરમાં જે છે આપણે જંપુડી આવી હતી, અને આ વખતે જે છે ફાટીને મૂવી આવી છે. મૂવીનું નામ ભલે ફાટીને છે, પણ મજા આપણે 100% કરાવશે. આવી મૂવી મેં મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ એન્જોય કરી છે. હા, ફર્સ્ટ હાફની અંદર એવું મને લાગતું હતું કે બહુ સ્ટ્રેચ લાગી રહ્યું છે. મૂવીનો રન ટાઈમ જે છે ને લગભગ 2 કલાક અને 46 મિનિટનો છે. એ તમને ફીલ બહુ થશે એમાં, સ્પેશિયલી ફર્સ્ટ હાફને લઈને. ફર્સ્ટ હાફ પૂરો થશે અને સેકન્ડ હાફ જ્યારથી સ્ટાર્ટ થશે તમને એક પણ સેકન્ડ તમને એવું નહીં લાગે કે આ મૂવી કેવી લાગી અને કેવી રહી. બહુ જબરદસ્ત છે. મજા આવશે આ કોન્સેપ્ટ કન્ટેન્ટને તમારે જોવાનું. આપ જોઈ શકો છો. અને આ મૂવીની અંદર એક પણ કોઈ વલ્ગર સીન નથી, એટલે આપણે શું આ મૂવીને પૂરી ફેમિલી સાથે આપ એન્જોય કરી શકો છો. તો સારી એવી મૂવી છે જે કોન્ટેન્ટ આવ્યો છે, એક વખત આપણે સૌએ થિયેટરમાં જવું જોઈએ અને ત્યાં જઈને આપણે એન્જોય કરવું જોઈએ. તો મળીશું ગાઈસ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવું કોઈ કોન્ટેન્ટ બીજા કોઈ લાવતા રહો ગુજરાતી મેકર્સને હું સ્પેશિયલી મારી રિક્વેસ્ટ છે, તો હું બીજી કોઈ ગુજરાતી મૂવીઝના રિવ્યૂ લાવી શકું. તો મળીશું ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. જો કોઈ એવી કોઈ મૂવી આવશે હું જરૂરથી આપના માટે એવું કોઈ કોન્ટેન્ટ હશે તો હું તમારા માટે સ્પેશિયલી હું લાવીશ. તો આ ચેનલને જે છે આપ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બાકી મળતા રહીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.